નમસ્કાર દર્શક મિત્રો, દીપોત્સવીના મંગળ દિવસો બસ બારડે ટકોરા મારી રહ્યા છે. દીપોત્સવી એટલે ચોપડા પૂજનનો તહેવાર. ચોપડાને વહી પણ કહેવાય અને એ વટપૂર્વક કોઈને દેખાડી શકાય એટલા માટે વહીવટ શબ્દ આવ્યો છે. જેની વહી, જેના ચોપડા વટપૂર્વક બતાવી શકાય એ વહીવટ કહેવાય. ગુજરાત સરકારનો વહીવટ હમણાં ક્યાંક ડીઝલમાં કચરો આવતો હોય ને આંચકા ખાતી એન્જિન ચાલતું હોય, ગાડી ચાલતી હોય એવો થઈ ગયો છે. સરકાર છે એ ઘણા લોકોને તો ખબર જ નથી. સરકારના મંત્રીઓને નામ પૂછ્યા હોય તો ભાગ્યે 3-4 મંત્રીથી આગળ કોઈ આગળ વધી શકે એમ નથી. એવી આ ગુજરાત સરકાર હવે નવા કળેવર ધારણ કરવાના છે. એના જૂના પરણો એ ખેરવશે ને યથા શરીરાય વિહાય જીર્ણાની. એ રીતે વૃક્ષો જેમ નવપલ્લવિત થાય છે તેમ સરકાર નવપલ્લવિત થાય એવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે ને કરવાનો દરેકને અધિકાર છે. આમ તો વિદ્યાનામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન રૂપમ ધનમ કહેવાય છે, પણ અત્યારના યુગમાં સત્તા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન રૂપમ ધનમ. સત્તા છે એની પાસે બધું છે, રૂપ પણ છે, ગુણ પણ છે, ધન પણ છે, બધું છે. અને સત્તા હોય એટલે ન માગે દોડતું આવે, રહે જો દૂર માગે તો એવી લક્ષ્મી પણ દોડતી દોડતી આવી જાય. એવી સત્તાના ગંજીફાને ચીપવાનું કામ થવાનું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ગુજરાત રાજ્યના નવનિર્વાચિત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત રાજ્યના 5.25 વર્ષ સુધી યશસ્વી પ્રમુખ તરીકે, પ્રદેશ પ્રમુખ તરીકે જેમણે પોતાનો હોદ્દો સંભાળ્યો અને વિધાનસભામાં વિક્રમજનક સિદ્ધિ પ્રાપ્ત કરી, હાલમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલ અને આપણા બંને ગુજરાતી દેશના શીર્ષસ્થ નેતાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રી, આ બધા દિલ્હીમાં ભેગા થઈને ગમ્મર વલોણું ફેરવી અને ગુજરાતનો ગંજીફો ચીપવાનો પ્રયત્ન કરવાના હતા. ચર્ચાઓ થઈ હશે, જે કહેવા જેવું હશે તે કહેવાયું પણ હશે, અને એ પછી આ જેને અહીં ગુજરાત પાછા આવવાનું હતું એ લોકો પાછા પણ આવી ગયા છે. વચ્ચે ક્યાંક ચંદ્રકાંતભાઈના નિવાસસ્થાનની સુરતમાં મુલાકાત નવનિર્વાચિત પ્રદેશ પ્રમુખશ્રીએ લીધી. દિલ્હીથી સીધા એમના નિવાસસ્થાને મળવા ગયા હતા અને ચંદ્રકાંતભાઈ જલેબી તળીને એમને ખવડાવવા માટે સ્વાગત કરવા જલેબી તળતા હતા એવા દ્રશ્યો પણ આપણે જોયા. ચંદ્રકાંતભાઈ એ ફિલ્ડના માણસ છે, ઓપરેશનના માણસ છે, પરિણામોના માણસ છે. એ જલેબી પણ તળી શકે ને. જલેબી એટલે કેવી સીધી સાટ હોય છે તમને ખબર છે. અને વહીવટની જલેબી પણ તળી શકે અને પાર્ટીની જલેબી પણ એમણે સુપેરે 5.25 વર્ષ તળી છે. એટલે જગદીશ વિશ્વકર્માજી એમને મળવા ગયા તો મને લાગે છે કે કંઈક જલેબી તળવાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગયા હશે, એવું સાંકેતિક રીતે જે પ્રકારના વિઝ્યુઅલ આપણે જોયા તેના પરથી કહી શકાય. બાકી તો કોઈ પણ સદગૃહસ્થના ત્યાં જાઓ એટલે તમારું યથોચિત સ્વાગત થાય. એમ સુરત તો જમણ માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કાશીનું મરણ ને સુરતનું જમણ.
ચંદ્રકાંતભાઈએ આપણા મોઢામાં પાણી આવે એવી બધી વાનગીઓ એમના પ્રદેશ પ્રમુખ સ્વાગત કર્યું, એમના અનુગામીનું જોયું. હવે શું થશે એ $1 મિલિયન ક્વેશ્ચન, લાખેણો પ્રશ્ન સૌના મનમાં છે. શું થશે, શું થશે, કેવું થશે? દિવાળી પહેલા થશે, દિવાળી બાદ થશે, કોણ આવશે, કોણ જશે? મંત્રીમંડળને લગતા આ પ્રશ્નો અત્યારે હવામાનમાં ગુમરાયા કરે છે અને સૌ પોતપોતાની રીતે કર્યા કરે છે. ત્યારે આપણે આ ચર્ચા માટે ગુજરાતના પ્રબુદ્ધ રાજકીય વિશ્લેષક જેને કહી શકાય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત પર્યાવરણવિદ કહી શકાય, એક કુશળ એન્જિનિયર કહી શકાય એવા ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યાને નિમંત્રણ કર્યા છે. એન્જિનિયર છે એટલે ગણતરી બાદ છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પર્યાવરણ સાથે સંકળાયેલા છે એટલે પર્યાવરણનો એમને ઊંડો અભ્યાસ છે. અને રાજકીય વિશ્લેષક છે એટલે વિશ્લેષણ કરવાની એમનામાં ક્ષમતા છે. અને ગુજરાતના જે અગ્રીમ હરોળના રાજકીય વિશ્લેષકો ગણાય એમાં હું મહેશભાઈને મૂકું છું. અને એમના જેટલું ક્વોલિફિકેશન ધરાવતા રાજકીય વિશ્લેષકો તો છે જ નહીં. એમના જેટલું ક્વોલિફિકેશન, એક્સપોઝર અને અનુભવ રાજકીય વિશ્લેષકો આ ક્ષેત્રમાં આજે જોવા જવલ્લે જ મળે છે. ત્યારે મહેશભાઈને રિયલ ડિબેટ વતી હું આવકારું છું, અમારી આખી ટીમ વતી. અને દર્શક મિત્રો આપને પણ આવકારું છું. અને એ સાથે સીધો મહેશભાઈ પાસે પહોંચી જાઉં છું. મહેશભાઈ, શું થશે? સાહેબ, પ્રદેશ પ્રમુખ તો નક્કી થઈ ગયા અને સુરતમાં જાતે તળેલી જલેબી પણ ખાધી. અને જલેબી સીધી ના હોય આપણને ખબર છે. જી. એટલે એ જલેબી પણ લઈને આવ્યા છે. પાટીલ સાહેબ કૃષ્ણાથની અદાથી જલેબી તળી રહ્યા હતા એટલે સીધી ના હોય એવી વસ્તુઓને તળવાનો કેવો વિશાળ અનુભવ, વિશદ અનુભવ એમને છે એ પણ આપણે જોયું. અને 5.5 વર્ષ જોયું પણ ખરું. બાકી સામાન્ય રીતે આપણે ગુજરાતમાં સાહેબ કેવું શુકનની લાપસી કહેવાય. શુકનની લાપસી કહેવાય, કંસાર જેને કહીએ. હા. પણ બાકી ચૂંકી જલેબી ખવડાવે છે જાતે તળીને. એનો મતલબ એવો થયો કે રસ્તો સીધો નથી, રસ્તો વક્રાકાર છે, ચક્રાકાર છે, અઘરો છે. એટલે એમણે સંકેતો ઘણા આપી દીધા છે. એ ભલે પૂર્વ પ્રમુખ થઈ ગયા પણ છતાં એમણે સંકેતો આપે કે હું છું હજુ. અને ચાસણી કાચી રહે તો તકલીફ, જલેબી કડક પણ નહીં રહી શકે. બિલકુલ બિલકુલ. એટલે એક સાથે એમણે ઘણા સંદેશા આપ્યા. પણ દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે. પહેલા એવું કહેવાતું હતું કે બધું અનસર્ટેન હોય, નક્કી ના હોય. એક જ 2 વ્યક્તિ જાદુગર જેવા છે, એ પોતાની બોક્સમાંથી શું કાઢે એને કોઈને ખબર પણ ના હોય. અથવા તો એ વાર્તા ઊભી કરવામાં આવે. એવું તો ના હોય કે છેલ્લી પાટલી બેઠા હતા અને બોલાવીને ભર માર તોળા હાર તોળા પહેરાવી દીધા. એવું તો ના હોય. જે તે વ્યક્તિને તો કહેવામાં આવ્યું હોય પણ ચિત્ર ઊભું કરવામાં આવે કે એમને ખબર નહોતી. હા. એટલે એ જે વાર્તાઓ ચાલે છે એમને ખબર જ નહોતી. એ તો છેલ્લી પાટલી બેઠા હતા, અચાનક નામ બોલાયું, સફાળા ઉભા થયા. એવું ના હોય. એમાં હું સંમત નથી. આ વાત ખોટી, જુઠ્ઠી, ચલાયેલી, નિર્ધારિત જ હોય. અને 2-5 માણસોને ખબર પણ હોય. મીડિયાને લીક કરવામાં ના આવે અને પાર્ટીના કેટલાક લોકોને કહેવામાં આવે કે આમાં ચૂપ રહેવાનું છે.
કારણ કે એક વખત એવું બનેલું કે એવી વાર્તાએ કરેલી, કોકના ઘરે ફટાકડા ફૂટી ગયા હતા, પછી સાંજે ખબર પડી મીઠાઈઓ બની ગઈ હતી, એમના પત્નીએ ઇન્ટરવ્યુ આપી દીધો હતો. બિલકુલ બિલકુલ બિલકુલ. એમના એટલે પત્નીએ એવું, ઇન્ટરવ્યુ આપી દીધો. એ વિધિની વક્રતા તો એ હતી હા, કે જે મુખ્યમંત્રી પદના દાવેદાર ઉમેદવાર હતા હતા. અને આશાસ્પદ ઉમેદવાર હતા, હા, એમના પત્નીએ ઇન્ટરવ્યુ આપ્યો. એટલે જો મુખ્યમંત્રી થયા હોત તો પણ ગુજરાત પત્ની શાસિત મુખ્યમંત્રીનું રાજ્ય બન્યું હોત, એવું પણ બન્યું હોત. એક તક ગુજરાતે ગુમાવી. બિલકુલ બિલકુલ. એટલે એ વાતમાં એવો દમ નથી કે એમ જ કહેવાય દેવામાં આવ્યું, એમને જાણ નહોતી અને પછી એમની કલ્પના નહોતી કરીને મુખ્યમંત્રીનો તાજ પહેરાવી દીધો, એમાં સંમત નથી. વાર્તા રે વાર્તા છે. અત્યારે પરિસ્થિતિ ઊંધી છે. અત્યારે જાણી જોઈને લીક કરવામાં આવ્યું અને મીડિયાને 4 દિવસ પહેલાથી ખબર હતી કે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્માજી એ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ થવાના છે. અને દરેક મીડિયાએ પોતપોતાની પીઠ થાબડી કે અમે પહેલા અમે જાણ કરેલી, પણ બધા સાથે જાણ કરેલી, કે બધાને સાથે જાણ કરવામાં આવી હતી. એમ અત્યારે પણ એ પાક્કું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થઈ જવાનું. કારણ કે પછી બિહાર ઇલેક્શનમાં બધી વ્યસ્તતા છે અને બધું ગોઠવાઈ ગયું છે, તો શું કામ વિલંબિત થવાનું? અને એ લોકોને ક્યાં ચિંતા છે કોની દિવાળી બગડીને કોની સુધરી, એવી કોઈ ચિંતા નથી એમને. અને જે બગડવાવાળા સુધારવાળા છે એમણે ઘણું કરી લીધું છે, એટલે એમને હરખ-શોખ નથી. જે વેઇટિંગમાં હતા, જેને પ્રલોભન આપ્યું હતું, એમને ઉચાટ છે ખાલી, કે હવે એક દિવસ પણ પોસાય એમ નથી. અથવા તો અમારું મન રાખવા માટે 1 મહિનો મંત્રી પદ તો આપો, જેથી એવું લાગે કે અમે જે પાર્ટી છોડીને આવ્યા છીએ એનો ન્યાય મળ્યો અને યથાર્થ. પેલી લીલી પેનથી સહી કરવા મળશે કેટલાક જી કાગળિયામાં, જી એવું આશ્વાસન મળે. બાકી બહુ નથી. એટલે આપણો જે સવાલ હતો એનો પહેલો જવાબ તો એ કે દિવાળી પહેલા લગભગ 1-2 દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ પાક્કું છે, એમાં કોઈ સવાલ નથી. વિસ્તરણ કે, કારણ કે જો મુખ્યમંત્રી રાજીનામું આપે તો જી મંત્રીમંડળનું આખું મંત્રીમંડળ ઘરે જાય અને પુનઃગઠન થાય. હા, એટલે હું મારા શબ્દો સુધારું છું. વિસ્તરણ નહીં, પણ આખું રીસફલિંગ. એટલે જે માટે હમણાં નવી ને રીડેવલપમેન્ટની સ્કીમ ચાલી છે બધી, જમીન દોસ્ત કરી દેવા અને પછી નવા બિલ્ડિંગો ઊભા કરવા, એમ કેટલીક સારી ઈંટો હશે જે કામમાં આવે એવી હોય એટલી ઈંટો બાજુ પર રાખશે, બાકીનું નવનિર્માણ થશે અને ઈંટોને કેટલીક જગ્યાએ ગોઠવી દેવામાં આવશે. એટલે આમ તો આખું રીસફલિંગ છે, પુનર્નિર્માણ છે. એટલે મુખ્યમંત્રી તો બદલાશે જ, એટલે આખું મંત્રીમંડળ બદલાઈ ગયું. એમાં કેટલાક લોકોને લેવામાં આવશે, એટલે પડતા મૂક્યા શબ્દ ના વપરાય એટલા માટે બધાનો સફાયો એમ. અને કેટલાકને લેવાય, એટલે પેલો પડતો મૂકતો શબ્દ ખરાબ નેગેટિવ લાગે છે. અને આપણે બહુ પોઝિટિવ છીએ, આફતને અવસરમાં ફેરવવાવાળા લોકો છીએ, એટલે આપણને પડતા મૂકવા અને એવા બધા શબ્દો ના શોભે, ગમે નહીં. એટલે કોઈકને બીમારીના બહાના હેઠળ, કોઈને ત્રીજા બહાના હેઠળ એમ કરીને આવે ને એનું વિવરણ પણ આવશે. વિવરણ કેટલાક લોકો આપોઆપ કર્યા કરશે, જેને જે એસાઇનમેન્ટ સોંપી હોય એ લોકો બોલશે કે અમને પડતા નથી મૂક્યા, પણ એમને નહીં લેવાનું કારણ આવું હતું કે બીમારી હતી, આમ હતું, તેમ હતું. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક પણ વ્યક્તિ પાર્ટીમાં ગયા પછી એ ભ્રષ્ટાચારી નથી હોતો. અને હમણાં પાછા ગંગામાં સ્નાન પણ કરી આવ્યા, એટલે જે કંઈક દાગ થોડા ઘણા હતા એ પણ એ ડૂબકી મારીને પૂરા થઈ ગયા. એટલે આ એક જ માત્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી છે, દાગ રહિત પાર્ટી. કોઈની ઉપર દાગ નથી, કોઈની પર આંગળી ચીંધાઈ નથી, કોઈની ઉપર ઈડી નથી, કોઈની ઉપર આઈટી નથી, કશું જ નથી. એટલે એવું તો નથી જ કે આનું આ આક્ષેપ હતો એટલે આમ થયું તેમ થયું, ના એવું નથી. અને આ પાર્ટી ચાન્સ આપવામાં માને છે, પડતા મૂકવામાં નથી માનતી. નવા લોકોને ચાન્સ આપો. એટલે ઘણા લોકો બ્રેકેટમાં એમ કહેતા હોય છે કે આ યુઝ એન્ડ થ્રોની નીતિ છે. ના, એને સર્ક્યુલર ઇકોનોમી કહેવાય. હવે આપણે પર્યાવરણની પરિભાષામાં વાત કરીએ અને આ નવી ઇકોનોમિકની વાત કરીએ સાહેબ, તો એ યુઝ એન્ડ થ્રો જે છે ને એ નવું સર્ક્યુલર ઇકોનોમી કહેવાય. એટલે હવે નો રિપીટ થિયરી એવો શબ્દ નથી વાપરતો હું.
આ યુઝ એન્ડ થ્રો એટલે સર્ક્યુલર ઇકોનોમી એ શબ્દ કહેવાય. એટલે એમાંથી કેટલાક લોકોને આરામ મળશે, કેટલાક લોકોને કામગીરી સોંપશે. એટલે આ ઉર્જાવાન પક્ષ અને પાર્ટી અને સરકાર ચાલી શકે. એટલે એમાં પડતા મૂકવાનો સવાલ નથી, પણ એમને થોડીક એનર્જી ભેગી થાય, રિચાર્જ થાય. આજકાલ તો રિચાર્જ બહુ નીકળે ને, બધું ઇલેક્ટ્રિકલ રિચાર્જ ને મોબાઈલ રિચાર્જ ને બધું. એટલે રિચાર્જ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ નાવાડેઝ. એટલે એ રિચાર્જ ને થશે, પણ એ દિવાળી પહેલા બધું પતી જશે. હવે નામ બી જાહેર થયા છે, ઘણા મીડિયામાં અખબારોમાં આવી ગયા. એટલે પુનરુચ્ચાર કરવાની જરૂર નથી ને, એ બધા લગભગ સાચા છે. નહીં, કે પણ તો આટલા પણ લોકોને કદાચ આપણા જે દર્શક મિત્રો છે જી એમાં આપણો વ્યાપ છે ગામડાઓ સુધી છે, એટલે જી કદાચ છાપું એમના સુધી ના પણ પહોંચે એવું બને. હા એટલે આપ હા એટલે એમાં નિશંકપણે આપ જે કઈ ધારણાઓ છે એ બાબત વાત કરી શકો. એટલે જે યાયાવર છે, આમ તો હમ. વિદેશી પક્ષીઓ આપણા ત્યાં આવે અને આપણે યાયાવર અથવા માઇગ્રેટરી બર્ડ્સ હા એવો શબ્દ વાપરીએ છીએ. હા અહીંયા જે યાયાવર લોકો જે છે, એમાંથી કેટલાક લોકોને તક મળશે. અને એમાં એક તક તો એમને આપવી જ પડે, અર્જુનભાઈ મોઢવાડિયાને. એટલા માટે કે એક વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સામે વિપક્ષના નેતા તરીકે પરફોર્મન્સ કર્યું છે. અને નરેન્દ્રભાઈના વખતમાં જ એમણે કોંગ્રેસ પાર્ટીનું પ્રમુખ પદ પણ નિભાવ્યું છે. સંભાળે. એટલે આટલી મોટી પોઝિશન હોય અને એ છોડીને જ્યારે જાય, અને જ્યારે 1, 2, 3 ગણતરીના સભ્યો ચૂંટાયા, 17 સભ્યો ચૂંટાયા, અને એમાંથી એવી સ્થિતિ ઊભી કરાવી અમે એ ગયા હોય, એટલે સ્વાભાવિક છે કે અર્જુનભાઈને કેબિનેટ પદ મળવું જોઈએ અને એટલે મળશે. અર્જુનભાઈ લક્ષ્યભેદ કરશે. હા, બિલકુલ કરશે, એમાં કોઈ બેમત નથી. જી. સીજે ચાવડા એક ક્ષત્રિય કોમ્યુનિટીમાંથી આવે છે, ઉત્તર ગુજરાતના છે. વિજાપુર આમ તો પટેલોનો પણ પંથક કહેવાય, ત્યાંથી જીતીને આવ્યા છે. એટલે સીજે ચાવડા પણ એક હકદાર કહી શકાય આમાં. ત્રીજું જે નામ છે, પણ હજુ મને બહુ વિશ્વાસ નથી પડતો, ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠામાંથી નામ આવ્યું છે, શંકરભાઈ ચૌધરીનું. પણ એમને તો સ્પીકર બધું આપેલું હતું. સ્પીકર બધું આપ્યું હોય, એમાંથી મંત્રી બનાવે, એમાં હું નથી માનતો. જો ભાઈ, એમાં જી થોડુંક તમારી જાણ ખાતર કહું, ચિમનભાઈના વખતથી આ પ્રથા શરૂ થઈ છે. જી. શશિકાંત લાખાણી એ જી સંયુક્ત મંત્રીમંડળ જે જનતા દળ ગુજરાતનું અને ભાજપાનું રચાયું, હમ ચિમનભાઈના મુખ્યમંત્રી પદ જી નીચે, ત્યારે સ્પીકર હતા. જી પછી એ ભારતીય જનતા પાર્ટી સરકારમાંથી છૂટી પડી અને હમ મંત્રીમંડળનું પુનઃગઠન થયું, ત્યારે મુલાણીને સ્પીકર બનાવ્યા અને શશિકાંતભાઈ ઉદ્યોગ મંત્રી બન્યા. જી આ એક દાખલો. જી તે જ રીતે ભાઈ ત્રિવેદી મહેસૂલ મંત્રી બન્યા સ્પીકર બન્યા પછી. હમ એટલે સ્પીકર બન્યા બાદ મંત્રી બનવાના અભરખા હવે ઘણા લોકોના મનમાં હોય છે, અને એ પણ એક કારણ છે કે હવેના જે સ્પીકર છે એ નટવરલાલ શાહ કે કુંદનલાલ ધોળકિયા કે ફતેહ અલી પાલેજવાળાની માફક ગૃહમાં પ્રભાવી નથી બની શકતા. જી અને અત્યારના સ્પીકર છે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ફોર હિમ, ઓફ ધ પોઝિશન. એમના સામે તો અગાઉ પણ સ્પીકર નાયબ સ્પીકર શ્રી બંને સામે પણ અગાઉ કેટલોક ખળભળાટ થયેલ, અને છતાં પણ એ સ્પીકર પદે નિમાયા છે. અત્યારે પણ બનાસ ડેરીનો વહીવટ જેની સાથે તેઓ સીધા સંકળાયેલા છે, એ બાબતમાં ચણભણાટ ચાલે જ છે, જેના જળસંચયના કાર્યોથી માંડીને બીજી અનેક ગતિવિધિઓમાં. એટલે આ હવે અવગુણ નથી ગણાતો અથવા ગેરલાયકાત નથી ગણાતી. એટલે શંકરલાલ ચૌધરી એ મંત્રી બને એવો અભરખો તો એમને પહેલાથી છે.
અને કદાચ એમના ટેકેદારોના પાસેથી સાંભળવા મળે છે એ પ્રમાણે તો શંકરલાલ ચૌધરીને ભાવિ મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યા છે. એ જી ટેકેદારોની એમના પ્રત્યેની લાગણી છે એમ માનીએ, પણ મંત્રી બને તો મને તો નવાઈ નહીં લાગે. ના પણ સાહેબ મને બીજું એ લાગે છે કે જ્યારે બનાસકાંઠાનું ઇલેક્શન ચાલતું હતું અને એનો પ્રચાર કરવા માટે અમિતભાઈ શાહ પોતે ગયા હતા, તો એમણે તો એવું વચન આપ્યું હતું કે તમને શંકરભાઈ ચૌધરીને ચૂંટીને મોકલો, એમનો હું બહુ જ મોટો માણસ બનાવવાનો છું. હા, એટલે બહુ મોટા એટલે માણસ સ્પીકર નથી બનાવ્યા, બનાવેલું. એટલે નહીં, બહુ સ્પીકર જ મોટા બનાવ્યા. મુખ્યમંત્રી બને ત્યારે બહુ હા જ પણ મોટા માણસ બને કહેવાય. એ શક્યતા હું નથી જોતો, કારણ કે સાહેબ એમના બનાસકાંઠાનું એમના વિભાજન એમના ટેકેદારો બધા એ શક્યતાઓ ઉજ્જવળ જોઈ રહ્યા છે, કારણ કે જોવે યુવાન છે. છે, દેખાવડા હા. છે, હમ. સંપન્ન છે બધી જ રીતે, હમ. અને સાચા અર્થમાં નરપુંગવ કહી જી. શકાય હમ. તેવું એમનું વ્યક્તિત્વ છે. એટલે એમાં હું શંકાના દાયરામાં મૂકું છું કે બની શકે, ના પણ બની શકે. બરાબર. બાકી જેમ કે પર્યાવરણ વિભાગ છે, તેમાં એના રાજ્યમંત્રી જે મુકેશભાઈ પટેલ છે, એમના વિશે થોડું એવું પહેલેથી કહેવાતું હતું, પણ આપણે ત્યાં પડતા મૂકવાની પ્રથા નથી, એટલે એ છે હજુ. મોરુભાઈ બેરા આમ સૌમ્ય શાંત લાગે, પણ એમનું પરફોર્મન્સ જો કે કોઈનું નથી હોતું. પરફોર્મન્સમાં તો એવું નથી, પણ એ બંને મંત્રીઓ ને કદાચ રજાઓ આપવામાં આવે, વેકેશન આપવામાં આવે લાંબુ, આવતી ચૂંટણી સુધી તો કહેવાય નહીં. પણ સાહેબ હમણાં મારા એક મિત્ર મને જીનીવામાં ભેગા થયેલા, મોટો એન્વાયરમેન્ટનો લોયર છે, દેશનો નામાંકિત, અને એમને એક મંત્રી ભાઈબંધે પૂછ્યું, કેન્દ્રના કેબિનેટ મંત્રીએ પૂછ્યું કે તમે બ્લેક એન્ડ વ્હાઇટમાં એઝ અ મિત્ર તરીકે મને ઓપિનિયન આપો કે મારા વિશે જનમાનસમાં, લોકોમાં કેવી ચર્ચા છે, આઈધર પોઝિટિવ નેગેટિવ. એટલે પેલા વકીલ મિત્રએ કહ્યું કે તમારા બહુ મિત્ર છો ને બહુ અંગત ભાવે પૂછો છો, એટલે કે કોઈ ચર્ચા જ નથી. તો કે એવું તો હોતું છે કે હા, બે જ વ્યક્તિની ચર્ચા થાય છે, વડાપ્રધાન ને ગૃહપ્રધાન, બાકીની હમ. કોઈની ચર્ચા જ નથી. તમારું કોઈનું કામ જ નથી, સારું કે ખોટું કોઈનું કશું કામ જ નથી, એટલે ચર્ચા નથી. આવો જવાબ આપેલો. જી જી. એટલે આપે જે શરૂઆતમાં વાત કરી કે જ્યારે રાજ્યના મંત્રીમંડળની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે એટલે લોકોને ખબર છે ભૂપેન્દ્ર પટેલ. બાકી તો તમારે નાણાં નથી મંત્રી નથી કોણ કે તમે 5 મંત્રીઓના કોણ નામ ખબર કહો, એના ખાતા પૂછો તો નહીં ખબર હોય કોઈ. નથી ખબર. અને કદાચ મંત્રીઓના નામ ખબર હોય, પણ કયું ખાતું છે તો ખબર જ નથી. ના. અને એ ખબર એટલા માટે નથી કે નક્કી તો ઉપરથી થાય છે. પહેલા તો કે નક્કી કરતા હતા, અત્યારે કોઈ બીજા 3 સલાહકારો મૂક્યા છે. તેમ છતાંય કે તો છે જ. કે નો ગુજરાતમાં પગ રહે એટલા માટે ગાંધી આશ્રમનું કામ તો સોંપ્યું જ છે. એટલે એમની સાથે ડાયલોગ કરવો હોય, સંવાદ કરવો હોય, પરામર્શ કરવું હોય, નિર્ણય લેવો હોય, તો બહુ વાંધો ઉપલબ્ધ ના છે, આવે, બધું પણ ના લાગે. હા, ગાંધી એટલે ચીધ્યા માર્ગે થઈ શકે. હા, ગાંધીજી માર્ગે થઈ શકે. એટલે કે તો છે જ ત્યાં. એટલે આ લોકો આવા નવા લોકો આગંતુકમાં જયેશ રાદડિયાનું નામ ચોક્કસ બોલાય છે. પટેલોમાં એક યુવાન, આક્રમક, પ્રભાવક ચહેરો છે, પણ મુખ્યમંત્રી બનાવી શકાય એમ નથી. એટલે એમને કેબિનેટ મંત્રી બધું તો આપવું જ પડશે, એમાં કોઈ બેમત નથી. એટલે એ રાદડિયા સાહેબ આવે તો કહેવાય નહીં. જીતુભાઈ એટલે વાઘાણીના અર્જુનભાઈ નામની ચર્ચા છે, મોઢવાડિયા, પણ અર્જુનભાઈ મોઢવાડિયા, પછી જયેશ રાદડિયા, પછી આ સીજે સીજે ચાવડા. ચાવડા હા, એ તો નક્કી થશે જ. આટલા નામ આપને હવે નિશ્ચિત જણાય છે. પણ હા, પડતા પછી મૂકવામાં બીજા કોઈ મંત્રીઓ, બીજા તો પેલા ભાવનગરના બેન છે તે પડતા મુકાય, પછી પેલા જે મનરેગામાં નામ ખુલ્યું હતું તે, પછી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર કેવું કંઈક નામ છે, એક્ઝેક્ટ તો ડિંડોર, નામ નથી આવડતું. હા, કુબેર ડિંડોર. ડિંડોર, હા. તે હમ. એ બી પડતા મુકાય. નાણાં મંત્રી કનુભાઈ છે, એ કનુભાઈ પણ પડતા મુકાય એવી પૂરી પણ એ તો શક્યતાઓ છે. બહુ સબળ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે, જે હા, પ્રધાનમંત્રીશ્રીના ખૂબ નજદીક છે.
ચોક્કસ એક ગ્રુપ બહુ જ મોટું છે, એમના નજીકના છે, પણ તેમ છતાં એમને ઘણી તક આપી સાહેબ. એટલે હવે એમને કંઈક બીજે કદાચ એ કરશે, પણ મંત્રી પદું નહીં આપે એવું માનું છું. બરાબર. કારણ કે નાણામંત્રી પછી કોઈ બીજું પદ આપે તો વાજબી નથી હા એનાથી નીચું. એટલે નાણામંત્રી પદ ના હોય તો બીજું કોઈ પદ ના હોય. અને આપણા ત્યાં જો પેલી બે પગવાળી સરકાર હોય તો નાયબ મુખ્યમંત્રીની પ્રથા હતી, અગાઉ બી હતી, આપણા ચુમ્મનભાઈના વખતમાં ને પછી પણ હતી. હા પણ આ હા. સરકારમાં એવું નહીં, હવે ગુજરાતમાં નહીં થાય, કારણ એ કે એક સરકારમાં તો સંયુક્ત મુખ્યમંત્રી પણ હતા, હા મનુભાઈ હા હા પરમાર. બિલકુલ એ સંયુક્ત બિલકુલ બિલકુલ મુખ્યમંત્રી. સંયુક્ત મુખ્યમંત્રી. એટલે અહીંયા ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીની પોઝિશન નહીં થાય. એટલા માટે કનુભાઈ જેવા વ્યક્તિ ભલે એક સબળ ગ્રુપ, બહુ જ મોટું ઉદ્યોગપતિ ગ્રુપમાંથી પ્રતિનિધિત્વ કરે છે, અને એ ગ્રુપ પાછું આરએસએસ સાથે નજીકથી સંકળાયેલું છે. એટલે હમ. માત્ર ઉદ્યોગ ગ્રુપ છે એવું નથી, એમનું આરએસએસનું કનેક્શન પણ મજબૂત છે. પણ તેમ છતાંય એમની બાદબાકી થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી. નવામાં જે ક્રાંતિકારી લોકો હતા, એક હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. હાર્દિક પટેલ સાથે આપણા દેશી ભાષામાં, તળપદી ભાષામાં કહીએ તો બખાડો બહુ કરાવડાયો. જુદા જુદા નાના નાના મુદ્દાઓમાં કાગળો લખ્યા. હવે વિરમગામ નગરપાલિકાનો નાનો પ્રશ્ન હોય, એમાં તમે મુખ્યમંત્રીને કાગળ લખો અને પબ્લિસિટી કરાવો, કોઈ દ્વારા કરાય છે. બાકી હાર્દિક બહાર હતો ત્યારે ધુરંધર હતો, પણ હાર્દિક જ્યારે અહીંયા આવે છે તો પછી એ ના, હવે એ બંને એ નોર વગરના વાઘ થઈ ગયા છે, અલ્પેશ નર્સ ઠાકોર થઈ અને ગયા. હાર્દિક પટેલ. એમને હું સિરિયસ પણ કન્ટેન્ડર નથી ગણતો. અલ્પેશની શક્યતાઓ એટલે છે કે ભાઈ ઠાકોર કોમમાંથી છે, અને સીજે હતા, ચાવડા આવે એટલે કવર થઈ જાય. એટલે એ બી કવર થઈ જાય કદાચ. હા, ઓબીસી માંથી એટલે કવર થઈ જાય. પણ હમ. તોય આપણા ત્યાં સાહેબ બે રાજપૂતો અને ઠાકોરોનું જુદું પડે છે, અને થોડું નોર્થ ગુજરાતમાં નબળી પરિસ્થિતિ લાગે છે. જો કે હમણાં સીમાંકન કર્યું એ પછી તો મજબૂત થઈ ગયા છે. તેમ છતાંય હા, એટલે અલ્પેશ ઠાકોરના નામને હું હજુ તો એ સીમાંકન થયું છે. હજુ હા, તો વિધાનસભાના સીમાંકન તો બાકી છે. એમાં બાકી છે. પણ હવે આ તો હા 2027, હવે આ સરકાર તો સાહેબ 2047 ની ચર્ચા કરતું હોય તો હા 2047માં આવું થશે. એટલે બહુ જી દીર્ઘદ્રષ્ટિ, હું કહું છું દીર્ઘદ્રષ્ટિ એટલે સંજય દ્રષ્ટિ છે આ સરકારમાં. એટલે જી એ જોઈ શકે કે હું માનું છું. એટલે અલ્પેશભાઈનો નંબર લાગે, હાર્દિકભાઈનો નંબર નહીં લાગે. જી કારણ કે એમને જોડે જ જેમણે કરાવડાવ્યું છે એ જ પત્તું કાપશે એમનું, એટલે એમનો નંબર નહીં લાગે. આ ટાઈપનું મને લાગે છે કે થોડું થશે તો નવોદિતને ચાન્સ મળશે, જેમ કે દલિતો આદિવાસીઓમાં. અને દલિત આદિવાસીમાં તો હવે કોંગ્રેસમાં તો હજુ જિગ્નેશ મેવાણી નામનું એક નામ ઉભર્યું છે દલિત નેતા તરીકે. શૈલેષ પરમાર છે, પણ એવું એવું દલિત નેતા તરીકેનું નામ નથી. ના, શૈલેષ પરમાર એ સવર્ણ દલિત નેતા છે. હા, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એટલે એમના મનુભાઈ પરમારનું એક નામ હતું હા, એ વખતે, તે મનુભાઈ વખતે. મનુભાઈ હા, એ એમના પોતાના અ, બલબૂતા પર એક દલિત આગેવાન તરીકે અને અ, એ પ્રસ્થાપિત તેજસ્વી થયા નેતા હતા. તરીકે પ્રસ્થાપિત યસ. થયા હતા. અને એ જ વખતે નરસિંહ કદાચ નરસિંહ મકવાણા, મકવાણા મનુભાઈ પણ હતા. પરમાર એ નરસિંહ મકવાણા નામો, પણ એ વખતે એ રામા હા, હતા. ઉડીને આંખે પણ વળગે તેવા અત્યારે નામો હતા. અત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં દલિત નેતા નથી. કદાચ ફકીરભાઈ હતા. વન્સ અપોન અ ટાઈમ ફકીરભાઈ હા, વોઝ અ દલિત ફકીરભાઈ દલિત હેડ નેતા લોટ ઓફ તરીકે. પ્રોમિસ. યસ. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દલિત નેતા, કોઈ આદિવાસી નેતા દેખાતા નથી. એટલે ગમે તેને બેસાડી જાય. એટલે એનું નામ મને ખબર નથી કોને બેસાડશે, પણ એ બેસાડી જાય તો કહેવાય પણ નહીં. મનસુખ વસાવાના ગામને જોડતો રસ્તો, મનસુખ જી વસાવા સાંસદ હોય અને રસ્તો જી બનાવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કૂચ કાઢે, એ તમને હમ વિચિત્ર નથી લાગતું? લાગે જ, લાગે જ. અને અને મનસુખ વસાવા છે તો બહુ સરસ કહેવાય સાહેબ. એમને સરસ રમતા આવડે છે. એમણે આ 24ના, સોરી, એમના છેલ્લે ક્યારે ઇલેક્શન થઈ લોકસભાની, એના ઇલેક્શન અને પહેલા ઇલેક્શનમાં બંને વખતે બહુ ભારે વિરોધ કરેલો. મને યાદ છે કે એક વખતે તો કંઈક પ્રધાનમંત્રી પોતે આવ્યા હતા અને એમની સભામાં પણ એમણે કંઈક બબલાટ કર્યો હતો. એટલે મનસુખ વસાવાની સ્ટ્રેટેજી બહુ સરસ છે કે બહારથી તમે દેખાવ કરો, રાજીવ ગુપ્તાને ગાળો બોલવાની, અને લોકોને લાગે કે ભારતીય જનતા પાર્ટીને ગાળો બોલે છે, સિફતતાપૂર્વક નીકળી જાય છે. એટલે એ હજુ એ ખબર નહીં, પણ હવે તો એમનું એ બી આઉટડેટેડ થઈ ગયા છે. તો રાજ્યસભા ત્યાં ઉપર છે એટલે અહીંયા સવાલ નથી. પણ આદિવાસી અને દલિત નેતાઓ
એ ગમે તેમથી આવશે અને એનું કોઈ નામ ચર્ચાતું નથી અને એનો કોઈ વાંધો નહીં હોય, કારણ કે એવું કોઈ હવે એવું વજૂદ નથી રહ્યું લોકોનું કે કોઈ વિરોધ કરે કે ના કરે. એટલે હું નથી માનતો એમાં, પણ મને એટલી એ ટૂંકમાં સારાંશ કહું તો દિવાળી પહેલાં રીસફલિંગ થશે, મુખ્યમંત્રી બદલાશે, આખું પ્રધાનમંડળ અદલાબદલી થશે, 2 કે 3 પ્રધાનો જ જે અત્યારે જે છે એ નવા સ્વરૂપમાં આવશે અને દિવાળી પહેલા થઈ જશે. જી, મને લાગે છે આ એક ડિફિકલ્ટ એક્સરસાઇઝ છે. છેલ્લો પ્રશ્ન, તો મુખ્યમંત્રી કોણ હશે? મુખ્યમંત્રી બહુ સ્વાભાવિક છે કે અત્યાર સુધી પાટીદાર હતા, આનંદીબેન હતા, પછી વિજયભાઈને મૂકવામાં આવ્યા, પછી પાછા પટેલને મૂકવામાં આવ્યા. હવે પટેલ ચહેરો નહીં હોય એ પાક્કું, ક્ષત્રિય ચહેરો પણ નહીં હોય, સોરી પટેલ ચહેરો હશે પણ અહીંનો નહીં હોય, કારણ કે ભૂપેન્દ્ર પટેલ તો ગયા. એટલે સૌરાષ્ટ્રના પટેલમાંથી કોઈકને મૂકશે અને સૌરાષ્ટ્રના પટેલમાંથી મૂકશે એમાં મને જે શક્યતાઓ લાગે છે તે આપણા અત્યારના જે કેબિનેટ મંત્રી છે આરોગ્યના, મનસુખ માંડવિયા, એમનું એક મને નામ દેખાય છે કે મનસુખ માંડવિયાને કદાચ મુખ્યમંત્રી બનાવે તો નવાય નહીં. મનસુખ માંડવિયા ચાલે ખરા મુખ્યમંત્રી તરીકે? ભૂપેન્દ્રભાઈની સેકન્ડ એડિશન પુરવાર ના થાય? સાહેબ આમાં તો 2 જ વ્યક્તિઓ ચાલે છે એટલે ચલાવવાનું હોતું જ નથી. એ ખરું, પણ બદલવાની જરૂરિયાત પણ એના કારણે જ ઊભી થઈ છે, કારણ કે મંત્રીમંડળ કોઈ ના તો પછી રૂપાણી શું ખોટા હતા, એમના વિશે બહુ લખાયું, બહુ કહેવાયું, પ્રચારો બહુ થયા, એવું નથી હોતું. અહીંયા એક જ વ્યક્તિ કામ કરે છે, એક જ વ્યક્તિ કામ કરે છે અને બધા સમર્થન કરે છે. એટલે બીજાનો કોઈ મતલબ જ નથી. એક જ વ્યક્તિ છે જેમની દિગ્દ્રષ્ટિ છે અને એમને સમર્થનમાં બાકીના બધા લોકો ટેકો આપે છે. એટલે પરફોર્મન્સ જેવી વાત નથી આમાં, એક અનન્ય છે કે જે પછી આ મંત્રીમંડળને બદલવાનું શું કરવા જો પરફોર્મન્સ ક્રાઇટેરિયા જ ના હોય? ના, પણ કેટલીક ચર્ચાઓ તો થાય ને કે ભાઈ આ મંત્રી હતા, એમના દીકરાઓ આમ થયું તેમ થયું, એટલે લોકમાનસમાં ચર્ચાઓ જાય. મંત્રી હોય તો દીકરો હોય, દીકરો હોય તો પછી ગરબડ પણ થાય ક્યારેક. તો બી સાહેબ એક પબ્લિક પરસેપ્શન કહેવાય ને થોડું ઘણું, એટલે થોડું તો બતાવવું પડે ને તમારે. એટલે એ તો એક્સરસાઇઝ કરવી પડે, એટલે થોડી પારદર્શિતા લાગે, એકાઉન્ટેબિલિટી લાગે, તમે નવા લોકોને તક આપો છો એવું લાગે. અને ગુજરાત તો મોડેલ છે, એટલે ગુજરાત મોડેલના લીધે બીજા બધા દ્રષ્ટાંતો આખા દેશમાં બેસાડવા હોય, ઇવન આરએસએસમાં બેસાડવા હોય કે ભાઈ આ જો અમારું, તમે તો બરાબર છો આરએસએસ તો, પણ અમે જે મોડેલ કરીએ છીએ પ્રસ્તાવિત મોડેલ છે, એ વર્કેબલ મોડેલ છે, એ પ્રસ્થાપિત કરવાનું ને. એટલે આ બધા આયામોના લીધે નવા મુખ્યમંત્રી કોઈ અજાણ પત્તું છેલ્લી હરોળમાંથી ખેંચીને ઊભું કરી દેવામાં આવે એવા નહીં હોય. એવા નહીં હોય સાહેબ, એવા નહીં હોય, કારણ કે એ બધા ઘણા પ્રયોગો થઈ ગયા. એ જે એમને એક જ વ્યક્તિ જાણે છે એ બધું નથી. હવે તો જાહેર કરવામાં આવ્યું છે જાણી જોઈને, એટલે એવું નહીં હોય. તો મને લાગે છે મહેશભાઈ કે વી આર હેડિંગ ટુવર્ડ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન. મંત્રીમંડળ બદલાશે, મુખ્યમંત્રી બદલાશે, મોટા ભાગના મંત્રીઓ બદલાશે અને કેટલાક 2-3 ને બાદ કરતા બાકીનાની દિવાળી બગડશે ને એટલા બધા નવાની દિવાળી સુધરશે. બગડે શું કામ? એમને સુધારી દીધેલી છે, એમને રોજે રોજ દિવાળી છે. તો પણ સત્તા કોઈ સ્વેચ્છાએ છોડતું નથી. પેલી લીલી પેન ની સહી કરવાની એ બધું જતું રહે, એ પછી વાદળી પેન થી સહી કરશે થોડો વખત, અથવા તો જેમ થાય. બાકી દિવાળી તમે સુધરેલી જ છે. કેટલાક ધારાસભ્ય મટી ગયા પછી પણ લીલી સહી થી પેન થી જ સહી કરે છે. હા, એ આદત પડી ગઈ હોય ને, કોઈ વાંધો લેતું નથી. સરપંચો બી કરતા હોય, સરપંચ એક્સ સરપંચ કરીને મોટું બેનર મૂકતા હોય છે એમની ગાડીઓ ઉપર. એટલો સરપંચ નહીં, પૂર્વ પેજ પ્રમુખ, હા, ત્યાં સુધી મુકાય છે. એટલે પદનું મહત્વ છે. તો ધન્યવાદ મહેશભાઈ, આપે બહુ સરસ વિશ્લેષણ કર્યું અને અનલાઇક અધર્સ કે જે ગોળ ગોળ કહીને વધારે પડતા રહસ્યો ઊભા કરે, એના બદલે આપે સ્પષ્ટ માર્ગ દોરી આપ્યો. હવે આ તર્ક છે, આ તર્કમાં કઈ હું કે તમે ડિસિઝન મેકર નથી. એ તર્ક કેટલો સાચો પડે છે કે નહીં એ આગળ સમય કહેશે, પણ તર્ક આપનો જે છે તે યોગ્ય ધારણાઓ ઉપર આધારિત છે. એમ તો
ચોક્કસ કહી શકાય એમ છે. એટલે આપે બહુ સરસ રીતે મુદ્દાસરનું વિશ્લેષણ કર્યું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આવજો, મળતા રહીશું.